આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતથી સમાચાર સામે આવ્યા કહી શકાય કે સુરતમાં 28 વર્ષીય મહિલાનું અંગનું દાન કરવામાં આવ્યું છે પિનલ નામની મહિલાનું અંગદાન કરવામાં આવ્યું લીવર કિડની આંખોનું દાન કર્યું છે અંગદાન કરવામાં આવ્યું છે તો જીવનદીપ ફાઉન્ડેશન દ્વારા 12મું અંગદાન પ્રાપ્ત થયું છે તબિયત સારી ન હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમને તો 4 દિવસની સારવાર બાદ બ્રેઇન ડેડ જાહેર કરાયા સુરતમાં 28 વર્ષીય પિનલબેન નામની મહિલાનું અંગદાન કરવામાં આવ્યું છે તો 28 વર્ષીય મહિલાને અંગોનું દાન કર્યું છે સાથે જ કહી શકાય કે પિનલ નામની મહિલાનું અંગદાન કરવામાં આવ્યું લીવર કિડની આંખનું અંગદાન કર્યું છે તો જીવનદીપ ફાઉન્ડેશન દ્વારા 12મું અંગદાન પ્રાપ્ત થયું છે તો તબિયત સારી ન હોવાથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા 4 દિવસની સારવાર બાદ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી તો 28 વર્ષીય મહિલાનું અંગદાન પિનલ નામની મહિલાનું અંગદાન જેમાં લીવર કિડની આંખનું અંગદાન કરવામાં આવ્યું ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગઈકાલે અમારા એક મિત્ર ડૉક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન એમનું બ્રેઇન ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ જો બ્રેઇન ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક્ટ કર્યો હતો એમણે રાત્રે 2 વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેઇન ડેડ છે એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે 2:30 વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા એટલે આ પિનલબેન જેમની ઉંમર 28 વર્ષીય છે તેઓનું અંગદાન થયું આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ એમના ભાઈ યોગેશભાઈ એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા એમનું નામ છે ડૉક્ટર મુકેશ પડસાળા સાહેબ એમનો સૌનો સંપર્કથી સૌના સાથ સહકારથી આ અંગદાન સફળ થયું હતું